એક સરસ વિડીયો જોવામાં આવ્યો છે જેમાં એક ડૉક્ટર જેનું નામ છે સુલેખા ચૌધરી. વાત એમ છે કે એક બાળક જન્મતા જ શ્વાસ લેવાનું શરૂ નથી કરતો અને એ બાળક રડતો પણ નથી. મશીન જ્યારે લાચાર બની જાય છે ત્યારે ડૉક્ટર હિંમત હાર્યા વિના બતાવી દીધું કે એક સ્ત્રી શક્તિ શું છે, એક માની શક્તિ શું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર સુલેખા ચૌધરી સતત 7 મિનિટ સુધી બાળકના મોઢામાં પોતાના મોઢાથી ઓક્સિજન આપી રહ્યા છે. અને ચમત્કાર કહો, વિશ્વાસ કહો કે પછી ડૉક્ટરનો અનુભવ, પણ બાળક 7 મિનિટ પછી ધબકતું થાય છે. આ હૃદયસ્પર્શી ઘટના ખરેખર માનવતાના અને તબીબી જગત માટે એક પ્રેરણારૂપ છે. ડૉક્ટર સુલેખા ચૌધરી જે રીતે મા બનીને એક નવજાત શિશુને નવજીવન આપ્યું છે તેને શબ્દોમાં પરોવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે કે મોતને હાથ તાળી અને મમતાની જીત સ્તબ્ધ હતી એક ક્ષણ જ્યારે શ્વાસ થંભી ગયા હતા. મશીનો પણ હારીને જાણે નિશાસા નાખી રહ્યા હતા. નહોતું રડતું એ બાળક, નહોતી છાતીમાં કોઈ ધડકન. તબીબી વિજ્ઞાન સામે ઊભું હતું એક અઘરું વિલક્ષણ. ત્યારે જાગી સુલેખાની ભીતર એક આદ્ય શક્તિની માયા. ડૉક્ટર મટીને બની ગઈ જનની એ પવિત્ર કાયા. પોતાના શ્વાસ પૂર્યા એના મુખમાં અને હૈયાની આપી હૂંફ. મૃત્યુના કાળા પડછાયા સામે માંડી અડગ એક ટૂંક 1 મિનિટ, 2 મિનિટ અને વીતી ગઈ 7. હારી નહોતી એ નારી, કરતી રહી શ્વાસની વાત. પોતાના ફેફસા નીચોવી દીધા જે નાના અમથા જીવ કાજે. કુદરત પણ ઝૂકી ગઈ આજે એ ડૉક્ટરના નિશ્ચય ગાજે. અચાનક ગુંજ્યો કિલકિલાટ ને ધબક્યું એનું અંગ. વિજ્ઞાન અને વિશ્વાસનો ત્યાં જામ્યો અનોખો રંગ. 7 મિનિટના એ સંઘર્ષે રચ્યો નવો ઇતિહાસ. ધરતી પર દેવદૂતનો જન જનને થયો અહેસાસ. ધન્ય છે એ શક્તિને જેણે મોતને પાછું વાળ્યું. સુલેખાના એ શ્વાસમાં આખું બ્રહ્માંડ જાણે પાડ્યું. આ વિડીયો નથી માત્ર દૃશ્ય, આ તો જીવતી જાગતી પ્રીત છે. હારતા મશીનો સામે આજે એક માની જીત છે. તો મિત્રો, આ અહેવાલ એ બહાદુર ડૉક્ટરને સમર્પિત છે, એ માને, એ સ્ત્રી શક્તિને સમર્પિત છે જેમણે પ્રોટોકોલથી ઉપર જઈને માનવીય અભિગમ અપનાવીને એક બાળકને જીવનદાન આપ્યું છે. ત્યારે ટેકનોલોજી મર્યાદિત બની ગઈ છે ત્યારે ડૉક્ટરના સેલ્ફલેસ CPR મોઢા વાટે ઓક્સિજન એ ચમત્કાર સર્જ્યો છે. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત.